કે મને એમ થાય કે અત્યારે પૈસા વાહન મકાન કાંઈ ઘટતું નથી, પણ તો મને એમ થાય કે આટલી બધી દુનિયા રોવે કેમ એ નથી ખબર પડતી. આપણા ગઢામાં કાંઈ નહોતું પણ રોતા નહોતા. એ કે એ ભગવાને શાંતિ હાજે ખાધું હોય ને તો પેલા ઊંધા નાખીને હોય હવે કે ઠાકર જેવો ધણી, કાંઈ ઘરમાં ન હોય ને તોય સાથી ઉપર હાથ રાખીને હુતા હતા હવે ઠાકર જેવો ધણી. અત્યારે મૂક્યાનો માર્ગ ન હોય તો કે અમારી પાસે ક્યાં કઈ છે, અમારી પાસે મરો કાંઈ ન હોય. આટલું આપ્યું તો શેઠો જ નથી. માયકાંગલા વેડા કરે ને ઘડીકમાં સલામો કરી દે, સોમાનની વાતમાં સમાધાન ન હોય. તમારી આબરૂ ઉપર કોઈ હાથ મૂકે તેદી એને ઉપાડી લેવાનો હોય. એમાં પછી એકચ્યુઅલીમાં આમ છે ને એકચ્યુઅલીમાં આમ છે ને એકચ્યુઅલીમાં કહી દેવાય કે હવે 3 દી નથી થવા દેવાના ભાઈ. આખું શરીર છે ને શરીર, એમાં હાથ કપાઈ જાય તો માણસ જીવી જાય, આ માથું પડી જાય તો માણસ જીવે. આના દાખલા છે 5 કિલોમીટર સુધી એનું ધડ લેડ્યું હતું. આવા દાખલા આપણા ઇતિહાસોમાં છે. પણ આ એક નાક છે ને નાક, આખા શરીરમાં નાકની કિંમત બહુ મોટી છે, નક્કી રાખજો. આપણે ઘણા કહેતા હોય કે તો નાક કાન વગરનો છે. નાક વયું જાય ને પછી આબરૂ વહી જાય છે. નાકની માથે હાથ મૂકે ને, કોણા હિન્દુસ્તાનના શહેનશાહને ખબર નથી કે મેં રાણાના નાકની માથે હાથ મૂક્યો છે. હવે તો રાણો કાં તો મરી જાય અને કાં તો રાણો મારી નાખે, બાકી બીજી આમાં વાત ન હોય. આય દિવ્ય દુર્ગા સમી ધૈન તો નિપજતી અનવડ પ્રબળ નવ હથા જા જોત પાકે. એક પોતાનો ડાબો હાથ છે તરવારની મુઠ્ઠી માથે રહી ગયો હોય ને જમણો હાથ પોતાની મૂછની માથે રહી ગયો હોય. હકલમત નાડીની વાત જ્યાં ઉછરે જા તવડ મારો ધણી મૂછ પર હાથ મૂકે. ઈ મર્દોની ભૂમિ છે. એટલા માટે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે એક જેનો ડાબો હાથ પોતાની તરવારની મૂઠ ઉપર હોય અને જમણો પોતાની મૂછની માથે હોય અને ઈ પડકારો કરીને જવાબ આપે એની આ ભૂમિ છે. એટલે કવિ કહે છે જ્યાં દિવ્ય દુર્ગા સમી ધૈન તો નિપજતી અન પ્રબળ નવ હથા જ્યાં જોત પાકે. આય અદબ તાકાત ના અશ્વ જ્યાં ઘરવતે જમીની પીઠ કાપે. ભજન છે ને ભજન જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે. એમના ભજન બને નહીં કોઈ દી. અને જો બનતા હોત ને તો આપણે તમને જો કે ખબર છે બધાને ઓલું આપણે નહોતું જાગ રે માલણ જાગ જેન પા કાન કરો એને પા સંભળાતું હતું ને, અત્યારે સંભળાય છે. એ આપણું બનાવેલું હતું. અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવો. પછી 2 લાખનો કલાકાર હોય તોય ભલે, મારા જેવો હોય તોય ભલે, આ બાબુ ભાવ નથી આવતો. શું કામ? આ હોનું છે. મરદ માણાના ગીતો છે. બાકી દુનિયામાં જેને કઈ કર્યું જ ન હોય, આઘા ખૂણામાં 100 ગ્રામ ગાંઠિયા કઈ હુઈ ગયા હોય. આ ઘણા પ્રોગ્રામ પૂરો થાય ને કીર્તિભાઈ, એટલે અમુક આપણે બત્રી હોય ને, બત્રી દાંત બત્રી હોય, એમાં અમુક ડાપણ દાઢું ફૂટેલી હોય. તમને ખબર હશે એમાં ઘણી ડાપણ દાઢું હોય. સજન તો હોય જ, એમાં ડાપણ દાઢું ફૂટ્યું ને કેવા આવે. તમે એકચ્યુઅલી છે ને હવે આ બધું જે ગીતો અને છંદો છે ને એ અમને એવું લાગે છે કે યુવાનોમાં, મેં કીધું તમને લાગતું કમળો હોય ને પીળું જ દેખાય ભાઈ. અને હું આ રેકોર્ડિંગ થાય છે ને કહું છું અંદરો અંદર બાંધતા નહીં, અંદરો અંદર બાંધવા રહી જઈશું ને તિરાડ પડશે ને બીજા કોશું ભરાવી નીકળી જશે ભાઈ. ફાયદો બીજા નથી કરવો, આપણે એક થઈને જીવવાનું છે. મારે તમને મેં આમ જોયેલા સ્ટેજ ઉપર, હું મારા 1-2 કાર્યક્રમમાં તમારી હાજરી નહોતી ને બોલ્યો છું. આજ તો તમે હામાં બેઠા છો. આજ આપણો રાધનપુર નો ધારાસભ્ય આજ મોજમાં છે. હાર આ સરકારી તારી ગોંદરે ગાયા ગાયું તારી ગોંદરે ઘાયલ ગાયું તારી ગોંદરે. એ લેરીડા વેરીડા એ લેરીડા વેરીડા વાસરું વટિયારમાં ઝોલા ખાઈ રે અરજાણિયા. ન હોય તેથી કકરાવાના પૈસા ન હોય અને જેથી દ્વારકા વાળો કે આપણા મા બાપના આશીર્વાદ લાગી જાય પછી દુનિયા ગમે એટલી રાંધવા તાણે તો કોઈના બાપની તાકાત છે ભેળું કરી શકે. આ તો એ
હોય તો થાય. અને ગરીબી કે અમીરી ભાઈ બંધાઈમાં ન હોય યાર. કોઈ મિત્રતા કરવામાં લેવલ માપતા હોય તો એવા ખદડાઓને કહી દેજો કે તમારી ભાઈ બંધાઈ તમને મુબારક છે યાર. જીગાભાઈ ભાઈ બંધાઈમાં કોઈ દી લેવલ નો માપવાનું હોય. આ ગરીબ માણસ છે મારો ભાઈબંધ નહીં થાય, આ બહુ રૂપિયા વાળો છે મારા લેવલ નો ભાઈબંધ થાય. આ લેવલ માપે એનાથી છેટા રહેજો યાર. આંખ બંધ કરીને બધ ભરી લે કે મારો ભાઈબંધ છો યાર. ભલે તારા ખીચામાં કાઈ નહીં, મુંજાતો નહીં, હું બેઠો છું. આ ભાઈબંધ નવીનજી બાયલા કોઈ દી બારવટા ન કરે ને બાયલાથી ભક્તિ ન થાય યાર. બાપુ ભક્તિ કરવી ને એ મરદ માણાનું કામ છે. નકરી કડતાલુ વગેરે સીલામ સીલામ કરે રામ આવી જતા હોય તો એમ રામ ન આવે. ભરી બજારમાં વેચાવાની તૈયારી હોય તો મારો રામ આવે યાર. ભક્તિ ખાંડાની ધાર છે. મીરાબાઈ ઝેર ઘટઘટાયું ને તેથી મારો કૃષ્ણ પરમાત્મા મીરાબાઈને મળ્યો છે. ઝેર પીવાની તૈયારી હોય તો ભગવાન આવે. આવી ભક્તિ કરવાની તૈયારી હોય એ મરદ કરી શકે.